જય હિન્દ, જય ભારત દોસ્તો. આજનો આપણો વિડીયો છે એની અંદર નમો સરસ્વતી, નમો લક્ષ્મી અને નમો શ્રી યોજના શું છે અને આ યોજનાની અંદર ગુજરાત સરકાર કેવી રીતે લાભ આપવાની છે એના વિશે આપણે ચર્ચા કરીશું. આજના દિવસે આપણું ગુજરાતનું જે બજેટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. આ બજેટની અંદર ઘણી બધી નવી નવી યોજનાઓ છે એ સરકાર લાવી રહી છે. એમાં મહત્વની આ 3 યોજના છે, નમો સરસ્વતી, નમો લક્ષ્મી અને નમો શ્રી. તો ચલો આપણે ડિટેલની અંદર જોઈએ કે આ 3 યોજના શું છે અને આની અંદર લોકોને કેવી રીતે લાભ મળવાનો છે. હવે સૌથી પહેલા આપણે નમો લક્ષ્મી યોજના વિશે જોઈશું. તો રાજ્યમાં સરકારી, અનુદાનિત અને ખાનગી કોલેજમાં કન્યાઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી અમલીકરણ છે આ યોજનાનું કરવામાં આવશે. આ યોજનાથી ધોરણ 9 થી 12માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે, તેમના શિક્ષણ અને પોષણની અંદર સહાય મળશે. અંદાજિત 10 લાખ કન્યાઓ છે એને આ નમો લક્ષ્મી યોજનાનો લાભ આપવામાં આવશે અને આ જે યોજના છે એના અંતર્ગત વાર્ષિક જે અંદાજપત્ર છે એ 1250 કરોડ રૂપિયા છે એ રાખવામાં આવ્યું છે. નમો લક્ષ્મી યોજનાનો ઉદ્દેશ્ય એ જ છે કે 9 થી 12 ધોરણની અંદર ભણતી જે કન્યાઓ છે એમનો અભ્યાસ પૂર્ણ કરી શકે. 9 થી 12 ધોરણની અંદર વધારેમાં વધારે જે કન્યાઓ છે એ શિક્ષણ પ્રાપ્ત કરે અને એનો જે ડ્રોપ આઉટ રેટ છે એ ઘટે. એના માટે સરકાર જે છે એમને શિક્ષણ અને પોષણની અંદર સહાય મળે એ રીતે યોજના શરૂ કરવાની છે અને એનું જે નામ છે એ નમો લક્ષ્મી યોજના છે. ત્યારબાદ બીજી મહત્વની જે યોજના છે એ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે. હવે વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે એ વિજ્ઞાન પ્રવાહની અંદર લેવા પ્રોત્સાહિત કરવા માટે આ જે યોજના છે એ અમલીકૃત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કોઈ પણ શાળામાં ધોરણ 10ની બોર્ડમાં 50% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર અને 11-12માં ગુજરાત બોર્ડમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેનાર 5 લાખ પ્રતિભાશાળી જે વિદ્યાર્થી છે એને સ્કોલરશિપ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત દર વર્ષે ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ ₹10,000 અને ₹15,000 અનુક્રમે ધોરણ 11 અને 12માં સ્કોલરશિપ સ્વરૂપે આપવામાં આવશે. આના માટે સરકારે વર્ષ 2024 અને 25 માટે ટોટલ 250 કરોડ છે એની જોગવાઈ કરી છે. એટલે આ જે યોજના છે એનો મુખ્ય હેતુ એ છે વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12ની અંદર એડમિશન લે અને એના માટે એમને વર્ષે સ્કોલરશિપ આપવામાં આવશે. તો આ જે સ્કોલરશિપ છે એનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, જે આ બજેટની અંદર સરકારે 250 કરોડ છે આ યોજનાની અંદર જાહેર કર્યા છે. ત્રીજી મહત્વની જે યોજના છે એ છે નમો શ્રી યોજના. હવે સૂચિત યોજનામાં ભારત સરકાર છે એ નક્કી કર્યા મુજબ 11 કેટેગરીમાં 11 કેટેગરી છે એ કઈ છે તો કે SC, ST અને BPL કાર્ડ ધારક તથા NFSA કાર્ડ હોલ્ડર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી, ત્યારબાદ દિવ્યાંગતા ધરાવતા બહેનો વગેરે સરકારી અથવા ખાનગી બંને જગ્યાએ સંસ્થાકીય પ્રસૂતિ કરાવે તો અત્યારની જે કુલ સહાય છે એ ₹6,000 છે. હવે તેને વધારી અને ₹12,000 કરી અને 3-4 તબક્કાની સહાય છે એ આપવામાં આવશે. એટલે કે નમોશ્રી યોજનાની અંદર આ કેટેગરીની અંદર આવતી જે મહિલાઓ છે એને પહેલા ₹6,000 આપવામાં આવતા હતા, પરંતુ હવે આ જે યોજના છે એની અંદર સહાય 6,000 થી વધારી અને સરકારે 12,000 કરી છે. તો આ જે યોજના છે નમોશ્રી એ સગર્ભા માતાઓ માટે છે. નમો સરસ્વતી સાધના જે યોજના છે એ વિજ્ઞાન પ્રવાહની અંદર એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટેની યોજના છે. અને નમો લક્ષ્મી જે યોજના છે એ ધોરણ 9 થી 12ની અંદર વધારેમાં વધારે કન્યાઓ એડમિશન લે અને તેમનો ડ્રોપ આઉટ રેટ ઘટે એ માટેની યોજના છે. તો આ જે 3 છે એ મહત્વની આ બજેટની યોજનાઓ હતી. હવે આની અંદર સરકાર કેવી રીતે લાભ આપશે અને આની એપ્લિકેશન્સ કેવી રીતે થશે એ આગામી વર્ષની અંદર સરકાર બહાર પાડશે. તો એના વિશેનો જે આપણો વિડીયો છે એ પણ આપણે જલ્દીથી જ્યારે ગાઈડલાઇન્સ આવશે ત્યારે આપણી ચેનલ પર મૂકીશું.
તો જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરો.